તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો મિત્રો અત્યારે હું આપણે ખેતરમાં આવતો રહ્યો। જો આપણું ખેતર તમે જોઈ લો, આપણું આ ખેતર છે ને આપણે મિત્રો જીરું વાવવાનું છે મિત્રો। તો મિત્રો હવે આપણી ખેતર જીરું વાવવા માટે જવાનું હતું, એટલે જો અહીં બધું તૈયાર કરી નાખ્યું આપણા છોટા હાથીમાં। જીરાનું બિયારણ નાખી દીધું છે અને ખાતર બાતર બધું નાખી દીધું છે જાવી મિત્રો। તો આપણે પછી જો આપણે છોટા હાથી મેળ દીધું છે, પણ હું છોટા હાથી બેસી જાઉં ને કપા હાલીને જવું પડશે મારું, બરોબર? તો મિત્રો હવે હું છોટા હાથી બેસી ગયો। જો મારા ભાઈ છોટા હાથી ચલાવે ને આપણે સાઈડમાં બેસી જાય, કારણ કે આપણને બહુ ફાવે ને, એટલે ફાવે તો ખરો પણ બહુ ન ફાવે, એટલે આપણો ભાઈ ચલાવે અત્યારે। પછી તો આપણો ભાઈ છોટાથી ચલાવે એટલે આપણે તો સાઈડમાં બેહવાનું હતું, એટલે આરામથી આપણે બેસી ગયા મિત્રો। ઠંડી તો ઘણી હતી પણ અત્યારે નથી, પણ તોય મેં સ્વેટર પહેરી રાખ્યું, અહીંયા જઈને કાઢી નાખું। તો ફાઇનલી મિત્રો મેં મારા ખેતરે પહોંચી ગયા। તમે જોઈ શકો મારા ભાઈ રહ્યો ને, જો છોટા હાથી માથે ઉપર છોડી દો, કારણ કે ઉપર એક બલુંગ આવતું હતું પણ મને તે દેખાણું નહીં। પણ તે મારા ખેતર જોઈ લો, આપણું ખેતર હે હમણાં, આમાં ટ્રેક્ટર આવશે ને આપણે જીરું વાવવાનું મિત્રો। પણ હવે હે ને આપણે ટ્રેક્ટર આવે એટલે રાહ જોઈ પછી આપણે જીરું વાવવાનું ચાલુ કરી દઉં ને આ જો મારો ભાઈ। અને ફાઇનલી મિત્રો ટ્રેક્ટર આપણું આવી ગયું છે ને, હવે આપણે જીરું વાવવાનું ચાલુ કરી દઈએ। ઓલરેડી ઘણું બધું મોડું થઈ ગયું, એટલે બહુ મોડું ન કરવાનું, આપણે ફટાફટ મિત્રો જીરું વાવવાનું ચાલુ કરી દઈએ। ટ્રેક્ટર વાળા ભાઈ આવી ગયા છે, અને મિત્રો જીરું વાવવા વાળા ભાઈ પણ આપણે પડખીન ગામના છે, એટલે કે આપણે પાડોશી ગામના, અને જીરું વાવવામાં આમનો અનુભવ સારો છે। એટલે જીરું વાવવા માટે દર વખતે આપણે આમને જ બોલાવીએ છીએ, એટલે આ વખતે પણ આમને જ બોલાવે છે। જીરું સારું આવે છે આ ભાઈ। તો ચાલો મિત્રો હવે આપણે જીરું વાવવાનું કરી દઈએ મિત્રો ચાલુ। તમે બધા જીરાની ઠીલીઓ તોડવા માટે ચાકુ અથવા કાતર વાપરે છે, અમે મોટા છરો વાપર્યો। જો મારા ભાઈના હાથમાં છરો હોય ને, છરો એ છરો વાપર્યો મેં જો। તો ફાઇનલી મિત્રો હવે આપણે જીરું વાવતા હતા, અડધે પગી ગયા। તમે જોઈ શકો છો આપણે અડધું ખેતર વાવી દીધું છે ને, થોડુંક જ બાકી છે મિત્રો। એટલે આટલું અડધું ખેતર વાવે પછી આપણે જવાનું છે મિત્રો ઘરે, તો ફટાફટ વાવી દઈએ। તો ફાઇનલી મિત્રો આપણે આખા ખેતરમાં જીરું વાવી દીધું છે મિત્રો ને, હવે હનુમાર ભાઈ બેસી ગયા આપણે છોટા હાથીમાં, ફટાફટ જાવી વાડીએ છોટા હાથી લઈને, કારણ કે આપણે બીજું કામ છે। પછી તો મેન માર ભાઈ 180 સ્પીડમાં મેળ દીધું છોટા હાથી લઈને પગી જાય આપણે વાડીએ મિત્રો, જોઈ લો। તો ફાઇનલી મિત્રો આપણે જીરું વાવીને આપણે આવતા આપણે જો અહીંયા કુંડો છે આપણી, અને અહીંયામાં મોટર ચાલુ મિત્રો। અને જો આ બાજુ તમને બતાવી દો, આખો કુંડો આપણો ભરી રહ્યો છે, પણ મિત્રો અહીંયા ને પાણી જાય મિત્રો, એટલે આને છે ને કંઈક ખરખું કરવું પડશે, હાંધવું પડશે ને, પાણી અહીં બધું બહાર નીકળી જાય મિત્રો। પછી મિત્રો જો મારા ભાઈ હાંધવાનું ચાલુ કરી દીધું, અહીંયા હરખું થોડુંક એવું હાંધી દીધું, એટલે પાણી બધું બહાર ન જાય। અને પછી હવે આપણે પાણી ચાલુ કરો ને, એટલે પછી તો કુંડો ખાલી થઈ જાય છે, પણ અત્યારે પૂરતું હાંધી દીધું એટલે પાણી બગાડ ન થાય બહુ આપણે। તો ફાઇનલી મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો, તો આપણે ભેહું છૂટી કરી હતી પાણી પીવા માટે, જોઈ લો આપણે ભેહું। આપણે તો શિયાળામાં નાતા ન કરી દઈએ, પણ અમારે ભેહું રોજ નાય મિત્રો, દરરોજ છૂટી કરો, દરરોજ કુંડામાં નાવા માટે બેસી જાય જો મિત્રો। હવે શિયાળાની ઠંડીમાં નાય કોણ, હું તો અઠવાડિયામાં એકાદ વાર માન ના, અમારે ભેહું રોજ નાય મિત્રો। એ બધું તો ઠીક મિત્રો, પણ તમે શિયાળામાં કેટલી વાર નાવ અઠવાડિયામાં એ કીજો મને જરા કમેન્ટ કરજો। તો ફાઇનલી મિત્રો અહીંયાથી આપણે બધું કામ પતાવી દીધું ને, હવે પાછા આપણે જઈએ આપણે ખેતર, કારણ કે જે ખેતરમાં આપણે જીરું આવ્યું હતું એ ખેતરમાં આપણે ધોરીઓ નાખવાનું તો જોઈ લો મિત્રો, હવે આપણે ધોરીઓ નાખવાનું ચાલુ કરી દીધું। 2-3 ધોરિયા નાખી દીધા, હજી 2-3 ધોરિયા નાખવાના છે મિત્રો। પછી મિત્રો થોડાક ધોરિયા નાખ્યા ને, તો જો એક જગ્યાએ પથ્થર આવે ને તો રાપ આપણે વરી ગઈ મિત્રો, ને હજી 2 ધોરિયા નાખવાનું બાકી હતા, એટલે રાપને ખોલીને ફટાફટ સીધી કરી નાખી ને પછી બીજા ધોરિયા નાખી દઈએ મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે એ ખેતર ધોરિયા નાખી દીધા હતા ને, હવે આપણે આવતા રહ્યા પાછા આપણી વાડી મિત્રો, જોઈ લો આપણી વાડી છે મિત્રો। તો ફાઇનલી મિત્રો બપોર ખાઈ પીને પછી પાછા આપણે આવતા પાણી વાળવા માટે, સવારમાં જીરું વાવી દીધું, બપોર ધોરિયા નાખી દીધા, બપોર પછી પાછા આપણે આવતા પાણી વાળવા માટે। જો અત્યારે પાણી ચાલુ તમને બતાવું, જો આ સાઈડ તમે જોઈ લો, તો કે પાણી અત્યારે આપણે ચાલુ કરી નાખ્યું, 2-3 કેરા પાયા, બીજું બધું બાકી છે। તો ફટાફટ આપણે લાઈટ જાય ત્યાં થોડુંક પાણી પાઈ દઈએ, પાણી ધીમું ધીમું આવ પણ જેટલું પીવે એટલું પાઈ દઈએ, બરોબર? તો ફાઇનલી મિત્રો 4:30 થઈ ગયા, લાઈટ વહી ગઈ, જો પાણી ધીમું પડી ગયું, તમને બતાવી દઉં, જો હાવ ધીમું પડી ગયું, મોટર બંધ થઈ જાય એટલે લાઈટ વહી ગઈ। એટલે હવે આપણે આલા જઈ ઘરે, હજી તો 4:30 થઈ ગયા, આજ લાઈટ થોડી વહેલી વહી ગઈ, જો કે રોજ આમ 4:30 થાય એટલે વહી ગયા, પણ હજી 4:30 નથી થયા તોય વહી જાય, પણ લાઈટ વહી ગઈ એટલે હવે આપણે શું કામ આપણે હેલા જઈએ આપણી વાડીએ મિત્રો। હજી જો અહીંયાથી ચાલુ કર્યું હતું સામેથી, અને હજી અડધી હાજરી પાઈ મિત્રો, અડધી હાજરી પાઈને તો લાઈટ વહી ગઈ। તો મિત્રો લાઈટ વહી ગઈ એટલે હવે આપણે કાંઈ કામ નથી, એટલે હરવે ઘરે હાલા જાય, એમથી મને તરસ લાગી, ઘરે જઈને પી લી થોડુંક પાણી, ઘરે જવું પડશે, આ શું કામ આપણે। તો મિત્રો લાઈટ વહી ગઈ એટલે હું પાછો ઘરે આવતો રહ્યો, જો મિત્રો અહીંયા કને હવે જે આપણે ભેહું બાંધવાની ખડ વાઢવાનું હોય ને, હવે મિત્રો પછી પાછું આપણે સાંજે જવાનું મોટર ઉતારવા માટે, કારણ કે આપણે મોટરમાં પાણી ઓછું આવે મિત્રો। તો ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ મિત્રો, જો હું મારા પપ્પા બંને નીકળી ગયા છીએ અત્યારે મોટર ઉતારવા માટે, થોડુંક ઊંડી નાખી દઈએ મિત્રો, એટલે પાણી થોડુંક સારું આવે, કારણ કે પાણી સાવ ઓછું આવતું મિત્રો। તો ફાઇનલી મિત્રો એ મોટર ઉતારી નાખી મેં મારા પપ્પાએ। હવે મિત્રો આપણે જાવી છીએ ઘરે, અને હવે મળશું કાલે આપણે નવા વ્લોગમાં। તમને આપણું વ્લોગ જોઈને મજા આવી તો આપણે વિડીયો લાઈક કરી નાખજો, આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને મળશું કાલે આપણે નવા વ્લોગમાં।